નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. વાવ માવસરી પોલીસે 2400 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડી ₹10.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વાવ માવસરી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 2400 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે તળાવ ચંદનગઢ 3 રસ્તા પાસે નાકાબંધી કરી એક ટાટા ઇન્ટ્રા વાહને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાં બનાવવામાં આવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2400 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન તથા મોબાઈલ ફોન સહિત ₹10,58,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે બિલાલ ખાન, અરબાબ ખાન રાવમાં ની ધરપકડ કરી હતી. તેની સામે વાવ માવસરી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રપારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર રાણાભાઈ પારેગી, વાવ, થરાદ.